જય માતાજી અને જય શ્રાવણમાં બધાને આજે આપણે બનાવશું બ્રેડ સેવની રેસીપી। આપણે ગેસ જગવી નાખ્યો છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આ રીતનું પહેલાં પાણી ગરમ કરવા મૂકવાનું। મને 2 પેકેટ સેવ કરવાની હોય તો એટલું પાણી મૂકી દેવાનું પહેલાં। પાણીને ગરમ થવા દેવાનું પહેલાં। હવે આપણે સેવ લઈ લીધી છે, આપણી છે આ દળેલી ખાંડ અને છે આ એલચી એમાં નાખવાની અને આ રીતનું છે। આ 2 સેવના પેકેટ લઈ લીધા છે। આ છે દળેલી ખાંડ અને આ છે એલચી। હવે આપણે પાણી ગરમ થવા મૂક્યું છે, પછી આપણે હવે આપણી સેવ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હવે તમે આગળ વિડીયો બન્યા રહેજો એટલે તમને બધું બતાવતા રહીશું। હવે આપણી સેવ આ કાઢી લીધી છે। હવે એને આપણે સેવને છે ને આમ ભાંગી નાખવાની છે। આ રીતની આપણે સેવને ભાંગી નાખવાની। હવે આપણે સેવના બટકા થઈ ગયા છે। આ રીતના બટકા કરી લેવાના, જોઈ લો। હવે આપણે કઢાઈ નાખી દીધી, મૂકી દીધી છે ચૂલે ગરમ થવા અને એમાં આપણે ઘી નાખી દેવું। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે સેવ નાખી દઈએ। આ રીતની સેવ નાખી દેવાની। ધીમે ધીમે મિક્સ કરીને હલાવી નાખવાની આ રીતની। આ રીતનું મિક્સ કરી લેવાનું ને પછી આપણે સેવનો જ્યાં લગી કલર ન બદલે ને ત્યાં લગી અને ઘીમાં શેડવવાની। આ રીતની ઘીમાં શેકી નાખવાની। આ રીતને કલર ન બદલે ને ત્યાં લગી આ શેકાવા દેવાની આપણે ઘીમાં। હાલો શેકાઈ જાય પછી તમને બતાવીએ। હવે આપણી સેવ શેકાઈ ગઈ છે ઘીમાં। આ રીતની શેકી નાખવાની, સેજ બ્રાઉન કલર થાય ત્યાં લગી। હવે એમાં નાખી દેવું આપણે ગરમ પાણી। આ રીતનું ગરમ પાણી નાખી દેવાનું અને આને મિક્સ કરાવીને હલાવી નાખવાનું। આ રીતે મિક્સ કરી પાણી આપણે જરૂર મુજબ નાખવાનું। આપણે એમ લાગે કે એટલું નાખવું હોય એટલું નાખી લેવાનું આપણે। હવે એમાં નાખશું આપણે દળેલી ખાંડ। પછી આપણે તમને મોળી ગમતું હોય તો મોળી નાખવાની ને જે રીતનું આપણે ગમતું હોય એ રીતનું ખાંડનું પ્રમાણ રાખવાનું। હવે એમાં આપણે નાખી દેવું એલચી।
મિક્સ કરી લેવું હલાવીને. હવે આપણું પાણી છે બળી ગયું છે અને હવે આપણે એમાં નાખી દઈએ દૂધ. આ રીતનું દૂધ નાખી દેવાનું. અને મિક્સ કરી લેવાનું દૂધને. ઘણા આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરતા હોય છે, પણ આપણી પાસે અત્યારે ડ્રાયફ્રૂટ હાજરમાં છે નહીં, એટલે આપણે એલચી નાખેલી છે આમાં, પણ આપણે ડ્રાયફ્રૂટ પણ નાખી શકીએ. હવે આપણી સેવ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે થોડુંક માથેથી આપણે ઘી નાખી દેવું અને હવે મિક્સ કરી લેવાનું. હવે આપણે સેવ જો ઉતારીને થાળીમાં પાથરી દીધી છે. આ રીતની ઉતારીને પાથરી દેવાની. હવે આપણે થાળી તૈયાર થઈ ગઈ છે. આ છે સેવ ટમેટાનું શાક, બટેટાની વેફર, દૂધ, બાજરાનો રોટલો, અને આ છે સેવ, અને આ છે આપણે લાપસી. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.